છે સુરેન્દ્રનગરના લીંબડીમાં માતા પુત્રના મૃતદેહ મળી આવ્યા છે। ભીમનાથ સોસાયટીમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી। માતા પુત્રના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા। માતા પુત્રને હત્યા થઈ હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે। પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે। માતા અને પુત્રની હત્યા થઈ હોય તેવી પ્રાથમિક તપાસમાં તેવો ખુલાસો થયો છે। શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે। લીંબડીમાં માતા અને પુત્રના મૃતદેહ મળી આવતા હાલ સમગ્ર પંથકમાં રેડાટી ફેલાઈ છે। ભીમનાથ સોસાયટીમાં મૃતદેહ મળી આવ્યા। રાજકોટના ગોંડલમાં યુવકની હત્યા થઈ। તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી હત્યા કરવામાં આવી। ગોંડલ એસટી ડેપો ચોક નજીકની આ ઘટના। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો। ગોંડલ બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે। સાગર મેવાડા નામના યુવકની હત્યા કરવામાં આવી। જો કે હાલ તો પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। તો સમગ્ર રાજ્યમાં હાલ હત્યાઓ થઈ રહી છે। અલગ અલગ ઘટનાઓ સામે આવી છે। એક તરફ રાજકોટમાં હત્યાનો બનાવ સામે આવ્યો, સુરેન્દ્રનગરમાં હત્યા થઈ, ડબલ મર્ડર કેસ સામે આવ્યો, જ્યારે બીજી તરફ યુવકની હત્યા થઈ ગોંડલમાં અને રાજકોટમાં મસાલા માટે હત્યા કરવામાં આવી। ત્યારે સવાલ એ થાય છે કે હવે ગુનાઓ પર રોક ક્યારે લાગશે અને આવા સામાજિક તત્વોને પોલીસને કેમ કોઈનો ડર નથી? એસટી ડેપો ચોક નજીકની એક ઘટના સામે આવી। અલગ અલગ 3 જગ્યાએથી હત્યાની ઘટના સામે આવી છે। એટલે રાજ્યમાં દિન પ્રતિદિન હત્યાના કેસ વધી રહ્યા છે। ગોંડલમાં પણ એક યુવકની હત્યા થઈ। તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી હત્યા કરી દેવામાં આવી। એસટી ડેપો નજીક પણ એક ઘટના બની કે જેમાં હત્યા થઈ। બીજી તરફ રાજકોટમાં મસાલા માટે હત્યા કરી દીધી। ત્યારે અનેક સવાલો હાલ આ ઘટનાને જોઈને ઉઠી રહ્યા છે કે કેમ આવા અસામાજિક તત્વોને કોઈનો ડર નથી, ખાસ કરી પોલીસનો ડર નથી। અને પાટણમાં ખેડૂતોની માઠી દશા બેઠી છે। ક્યાંક કમોસમી વરસાદ તો ક્યારેક કેનાલનું પાણી ખેતરોમાં ભરાઈ જતા પાકને નુકસાન થઈ રહ્યું છે। આવામાં ખેડૂત જાય તો ક્યાં જાય? સરકાર દ્વારા ખેડૂતોને ખેતરમાં સિંચાઈનું પાણી મળી રહે તે માટે કેનાલ બનાવી છે, પરંતુ કેનાલમાં અવારનવાર ગાબડું પડવાની સમસ્યા ઉપરાંત કેનાલ ઓવરફ્લો થવાની પણ ઘટના ખેડૂતોના માંથી આફત સમાન છે। કેનાલનું પાણી ખેતરોમાં ભરાઈ જાય છે, જેથી તૈયાર કરેલા પાકને નુકસાની વેઠવાનો વારો આવે છે। પણ અત્યારે હાલની પોઝિશન એવી છે કે વારંવાર કેનાલમાં કાં તો ગાબડા પડે છે, કાં તો કેનાલ ઓવરફ્લો થઈને તૂટી જાય છે। એના કારણે અમારા ખેતરમાં જે ઉભો પાક હોય છે એને વ્યાપક નુકસાન પામે છે। અને અમારે ચોમાસામાં પણ આ કેનાલમાં કોઈ પાણીનો નિકાલ નથી, એના કારણે પણ સિઝન એક ચોમાસું ફેલ જાય છે। અને અત્યારે શિયાળુ સિઝનમાં કેનાલ તૂટવાના કારણે અમારે ખેતરના પાણી ભરાઈ દેવાથી એ પણ સિઝન ફેલ જાય છે। અમે ઘઉંનું, એરંડાનું અહીંયા વાવેતર કરેલ છે અને આ અહીંયા જે અમારે આ કેનાલ આવેરી બનાવી છે અમારા માટે, પણ અત્યારે એના માથે કોઈ છે નહીં। એ કાયમ ઓવરફ્લો થાય, અઠવાડિયે 1-2 વાર તો એ તૂટે છે અને ઉપરથી ફૂલ પાણી મૂકી દે, એના માથે કોઈ છે નહીં। અત્યારે ખેતર ફૂલ ભરાઈ ગયા છે। અત્યારે જ્યારે લેવાનું હતું ત્યારે તો બધું હવે નિષ્ફળ ગયું પાક। અડધા 2 એકરમાં ગામ છે, એ પણ પાછળના બધા ભયા છે। નુકસાન જબર નુકસાન છે અમારું। પાણી ઓવરફ્લો થયો, આજુ 2 બાજુ દિવાલો કરી છે, અમારું આટલું બેદરકારી રાખીને બધું ચલાવી ઉપરથી ચલી જાય, પાણી આખે ઉપર જાય। અહીંયાથી અમારે અહીંયાથી પસાર કેનાલ થાય છે અને 10 ખેતરામાં પાણી ફરી વળ્યું। નુકસાની તો વાત જ નથી એમ। હવે તો આમાં તો કઈ હાથમાં જ નથી આવે, આ તો બધું ફેલ જ છે। સાતરાણાના 10 થી વધુ ખેતરોમાં જીરું, ઘઉં, એરંડા વાવેલા ખેતરોમાં પાણી ગરકાવ થતા સમગ્ર પાક જમીનદોસ્ત થયો છે। સરકાર દ્વારા કેનાલની સફાઈ અને મરામત માટે લાખો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી થાય છે, પરંતુ નર્મદાના અધિકારીઓની બેદરકારીના કારણે કેનાલમાં ગાબડું પડવાનો સિલસિલો યથાવત છે। સાંતલપુર, રાધનપુર વિસ્તારમાં કેનાલના કામો માત્ર કાગળ પર જોવા મળતા હોય છે। નર્મદા કેનાલની સમયસર સફાઈ ન કરાતા તંત્ર અને અધિકારીઓ સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે। 10 થી વધુ ખેતરોના પાકને નુકસાન જતા ખેડૂતોની દયનીય હાલત બની છે અને ખેડૂતોને પડ્યા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે। નર્મદા અધિકારીની બેદરકારી સામે ખેડૂતો રોષ ઠાલવી પાક નુકસાનના વળતરની માંગ કરી રહ્યા છે। છેવાડાના ખેડૂતોનો હિત વિચારીને સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે સમયસર પાણી મળી રહે તે હેતુથી
નર્મદાની કેનાલો આવી છે, પરંતુ મહત્વનું છે કે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં જ્યારે રવિ સિઝનની શરૂઆત થાય અને બરોબર એક બાજુ પાક તૈયાર થઈ રહ્યો હશે અને બીજી બાજુ ખેડૂતોને જ્યારે સિંચાઈના પાણીની જરૂર જણાય છે, તે સમયે જ કેનાલો ક્યાંક ઓવરફ્લો અને ગાબડા થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. અને આ જ કેનાલો ક્યાંક ખેડૂતોને ફાયદો તો ઠીક છે, પરંતુ નુકસાન ક્યાંક વધુ પહોંચાડી રહી છે. એટલે કે ખેડૂતોની જે હિત માટે કેનાલ બનાવી છે તે જ કેનાલ ક્યાંક ખેડૂતોને આફત સમાન સાબિત થઈ રહી છે. મહત્વનું છે કે સાંતલપુરના દાત્રાણાથી જે વહુવા ગામે જે પસાર થતી માઇનોર કેનાલ છે, તે કેનાલ ઓવરફ્લો થતા નજીકમાં આવેલા 10 થી વધુ ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આ બાજુ જે વિસ્તારમાં લગભગ ખેડૂતોએ જીરું, એરંડા, ઈસબગુલ, અજમો સહિત વિવિધ પાકોનો વાવેતર કર્યો હતો, પરંતુ નર્મદા વિભાગના બેદરકાર તંત્રના કારણે અવારનવાર આ વિસ્તારમાં કેનાલો ઓવરફ્લો થાય છે અને એ જ કેનાલો જે ખેડૂતોને ફાયદો પહોંચાડે તેની જગ્યાએ ક્યાંક નુકસાન પહોંચાડી રહી છે. ત્યારે ખેડૂતો પણ માંગ કરી રહ્યા છે જે બેદરકારીના કારણે, જે કેનાલના કારણે જે પાક નુકસાની થયો છે, તે પાક નુકસાનીનો સમયસર અને યોગ્ય વળતર મળવામાં આવે, તેમજ જે કોન્ટ્રાક્ટરની જે બેદરકારી છે તેના સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. હાલ તો જે પાણીના કારણે જે જીરું સહિત જે એરંડાના પાકમાં જે નુકસાની થઈ છે તે પાક સામે જોઈને ખેડૂત ક્યાંક ચિંતામાં મુકાયો છે અને હવે તંત્ર પાસે જે પાક નુકસાની થઈ છે તેને યોગ્ય વળતરની માંગ કરી રહ્યો છે. અશરફ ખાન, ન્યૂઝ 18. સુરતમાં પ્રદેશ ભાજપ પ્રમુખની ઓફિસે બેઠક બોલાવાઈ, જેમાં વડોદરા મનપાના 5 હોદ્દેદારો, સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો પહોંચ્યા હતા. સાથે વડોદરાના ડેપ્યુટી મેયર પણ પહોંચ્યા હતા. બેઠક પહેલા વડોદરા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રીએ પણ માહિતી આપી. આવનારા લોકસભાની ઇલેક્શન બાબતે 5 પદાધિકારી છે, ધારાસભ્ય 5 પદાધિકારી ધારાસભ્ય ઘણા બધા આરોપીઓ પકડાઈ ગયા છે. જે પીપી મોડેલના પ્રોજેક્ટના લોકો છે બધા પકડાઈ ગયા છે. હજ 2024માં મહારાષ્ટ્ર, કેરળ અને ગુજરાતના હજ યાત્રીઓ સૌથી મોખરે છે. પંડિત દીનદયાલ ઉપાધ્યાય ભવન ખાતે કોમ્પ્યુટરાઇઝ લોટરી દ્વારા હજ કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા હજ યાત્રીઓની પસંદગી કરવામાં આવી. હજ 2024માં તે 70 વર્ષથી વધુ વયના 6,370 મહિલાઓ અને મહરમ વગરની 5,162 મહિલાઓ પાસેથી અરજીઓ મળી હતી. આ સંખ્યા પાછલા વર્ષો કરતાં ઘણી વધારે છે. આ તમામ અરજીઓને લોટરી વગર પસંદ કરવામાં આવી છે. છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, તેલંગાણા, મધ્યપ્રદેશ, મણિપુર અને ઉત્તરાખંડમાંથી લોટરી દ્વારા હજ યાત્રીઓની પસંદગી કરવામાં આવી છે, જેની યાદી હજ કમિટી ઓફ ઇન્ડિયાની વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે. આણંદના પેટલાદ તાલુકાના મહેણાવ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે રજત જયંતિ મહોત્સવ ચાલી રહ્યો છે, જેને લઈને સમગ્ર મંદિર પરિસર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. આ મહોત્સવમાં યજ્ઞ પુરુષ નગર મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. યજ્ઞ પુરુષ નગરમાં જીવન ઉપયોગી બોધપાઠ અને શીખ આપતા પ્રદર્શનો તેમજ મલ્ટીમીડિયા શો ચાલી રહ્યા છે, જેને જોવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. આપને એ પણ જણાવી દઈએ કે આ મહેણાવ ગામ BAPS સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક શાસ્ત્રીજી મહારાજના જન્મસ્થાન કહેવાય છે અને જેથી પ્રમુખ સ્વામી મહારાજે 25 વર્ષ પહેલા આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. અત્યારે કુટુંબમાં જે તિરાડો પડતી જાય છે એ કુટુંબ પણ બધા કેમ કરીને વધારે સંપની ભાવનાથી એકબીજાને પ્રત્યે પ્રેમ ભાવનાથી રહે એ મુખ્ય હેતુ સાથે આવું એક બનાવ્યું છે. આવું બનાવવાથી લોકો સેજે આવે, બાકી એમનો ઉપદેશ કરીએ તો લોકોને જલ્દી ઉતરતો નથી, પણ આ રીતે બાળકોને, યુવાનોને તરત અસર કરે છે. એમાં આપણા જીવનમાં સારા એવા બોધપાઠ લઈ શકીએ આપણે, એટલા માટે જુદા જુદા અહીંયા આગળ પ્રદર્શન એ રાખવામાં આવ્યું છે અને મંદિરમાં પણ સારી એવું બધું કામ કરવામાં આવી રહ્યું છે. આણંદમાં વિદ્યાર્થીને માર મારનાર આચાર્ય સસ્પેન્ડ કરાયા છે. આચાર્ય વિરુદ્ધ જિલ્લા શિક્ષણ અધિકારીએ કાર્યવાહી કરી છે. વિદ્યાર્થીને પેટના ભાગે લાત મારી હતી. આણંદ જિલ્લાના સુંદરપુરા પ્રાથમિક શાળાની આ ઘટના કે જ્યાં 11 વર્ષીય કિશોરને માર માર્યો હતો. માર માર્યા બાદ પોતે જ હોસ્પિટલ લઈ ગયા હતા. આચાર્યએ ભૂલથી લાત મારી હોવાની પણ કબૂલાત કરી હતી, પરંતુ હાલ આ આચાર્યને સસ્પેન્ડ કરી દેવાયા છે. તપાસ અધિકારીના તપાસ અહેવાલના આધારે એ શિક્ષક દ્વારા બાળક સાથે ગેરવર્તણૂક કર્યાના આક્ષેપો એ સાબિત થતા હતા, જેના આધારે આજરોજ એમને ફરજ મોકૂફ કરવામાં આવેલ છે અને ખાતાકીય તપાસ પણ સોંપવામાં આવેલ છે. જે ખાતાકીય તપાસનો અહેવાલ સબમિટ થઈ
આગળ શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે. ભારતમાં પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર 28 સિસ્મોમીટર લગાવશે, જ્યારે કે બુલેટ ટ્રેન ધરતીકંપ પ્રેરિત આંચકાઓને શોધી કાઢશે. ઓટોમેટિક પાવર શટડાઉનને સક્ષમ બનાવશે. 22 સિસ્મોમીટરને એલાઇનમેન્ટ સાથે ઇન્સ્ટોલ કરવામાં આવશે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં ધરતીકંપ આવશે તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી ખ્યાલ આવશે.